અહીંયા શા માટે આવ્યા તો કે આઈ ડોન્ટ નો. વેર આર યુ કમિંગ હિયર તો કે આઈ ડોન્ટ નો. વેર આર યુ ગોઈંગ નાઉ તો કે આઈ ડોન્ટ નો. ક્યાંથી આવ્યા તો ઓલા એરપોર્ટ સત્તાવાળાએ શું કીધું કે તમે ગાંડા છો ભાઈ, યુ આર મેડ. તો ડોકુય ન હલાવ્યું, આમય ન કર્યું. ત્યાં ઓલોને ખબર પડી કે આ ક્યાંથી આવ્યા, શું કરવા, તો એ ગાંડા ન કહેવાય. આપણને કોઈ પૂછે કે આ જીવ ક્યાંથી આવ્યો, કાંઈ ખબર છે. પણ સંત મહાપુરુષ જેને મળે એને ખબર પાડી દે. સોહમ દોર છે હંસા ચલાયા. હે સવારામ બાપાએ કહી દીધું, મેં મુસાફિર આયા આગમ સાહેબ, મેં તો હું કોઈ પરદેશી પંછી, પણ આયા માતા પિતા સૂદ બાંધવ એની પક્ષા પક્ષીની અંદર મારું મન રહ્યું નથી. નહીતર મેં મુસાફિર આયા આગમ સાહેબ, મેં તો હું કોક પરદેશી પંછી. પણ સંતો મહાપુરુષો મળે તો પાછું એ તમને ઠીક ઠેકાણું બતાવી દે, પાછું તારે ક્યાં જવાનું છે. પણ આટલા આ જગતની અંદર આવી અને એવી તો બધી આપણને પ્રીતો બંધાઈ ગઈ, એટલું વાલું લાગી ગયું કે એમાં ડૂબ ગઈ જિંદગાની. પુત્ર વાલો પત્ની વાલી, હે ગગામાં જીવ ગુલતાન છે. ત્યાં તો કાળ જાલી લે ચોટલી, પછી તારી ક્યાં વાલોને વાલી ગઈ. વાદળી આકાશમાં આવી અને પછી વર્ષા વિનાની ઠાલી ગઈ, એમ જિંદગાની તારી હાલી ગઈ. આ મહાપુરુષો સમજાવે કે તને પુત્ર વાલો પત્ની વાલી ગગામાં જીવ બહુ ગુલતાન છે. પણ છેલ્લે પછી ગઈઢિયા છે ને એ કહે કોઈ કોઈનું કોઈ નથી. પણ તું તારી જુવાનીમાં સમજી ગયો હોત તો. પણ તારી જુવાનીમાં તું કેવો આવેલો, કેવી ડોટું દઈ કાટાડે માર્ગે, તેથી તું કેળો ભૂલી ગયો તો તેથી તારા પગમાંય પગરખા નહીં. હવે તો તારી સીટીઓ ફાટી ગઈ. છેલ્લે સમજાય કે હારું કોઈ કોઈનું કોઈ છે. વિચાર કરો કે આ બાપુ જેવા મહાપુરુષો ત્યાં તેના વૃદ્ધાશ્રમ ચાલુ કરવા પડ્યા. બહુ દુઃખની વાત છે. આ વૃદ્ધાશ્રમો વધારે ખુલે ને હાઈફાઈ બને છે કે સારી વાત થોડી સમાજ માટે. સારી વાત છે. આપણે રમા તૈયારીમાં જ રહેવાનું છે. વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને તો ભગવાનનું ભજન કરો. આવું કંઈક ગાતા વગાડતા જયંતિભાઈ જેવડું આવડતું હોય છે ગટપણમાં કોઈ લઈ જાય, હાલો બે ભજન ગાવા. સીધી વાત છે ને જયંતિભાઈ. નગર બાકી કહે કે હવે બુઢિયા બેઠા મંદિરમાં જઈ ઘરમાં કિંમત ગોડીની. એ કે હવે તમારે એ કે થોડું, અને ગઈ ત્યાં શોખાઈ બહુ થાય ગડપણની અંદર. એ કે મને લગ્નમાં જવા દો ને બેનને ત્યાં ભાણીકો બને હતો. એ કે સાનુમુના બેહો, તમને ત્યાં નથી જવું. એ કે તમે હારી પેટ ખાઈ જાઓ પાછા રૂગડા બગાડશો. એ કે કોણ થોહે. અઘરું છે. ઘટપણની અંદર તમને ક્યાંય સારો પ્રસંગ આનંદ કરવાનો મોકો ક્યાંય મળે નહીં. જે આનંદ, જે જલસો, જે મજા કરવી હોય તમે જુવાનીમાં કરી લેજો. પણ જુવાનીમાં જો મજા કરવી હોય ને તો આ ઈશ્વરનું ભજન છે. ભલે કામ ધંધો ધાપો આ જગતની અંદર આવ્યા છે. આપણે કોઈ એવા કોઈ વૈરાગી માણસો નથી. સંસારી થઈ પણ આપણે આપણા મૂળ કર્તવ્ય ને પામી અને આપણે આપણા સ્વરૂપને પૂછાની લેવું ને એ આપણી સૌથી પહેલી ફરજ છે. બાકી ઘડપણ બહુ દોયલા છે. અને નરસિંહ મહેતા લખે, એ નહોતું જોતું ને આવ્યું અને વળી નહોતી જોઈએ તારી વાટ. આ વ્યવહારમાંથી માંડ નવરા પડ્યા રે. ત્યાં તો ખૂણામાં ઢળાઈ જાહે ખાટ. આ ગડપણ કોણે મોકલા. ત્યાં તો ખૂણામાં ઢળાઈ ગઈ ખાટ. આ ગડપણ કોણે પાછું કોઈ આ તેડાયું હતું તો મારે ઘડપણની જરૂર છે. હે ભગવાન તમે આ જરાક ઘડપણ મોકલી દેજો. હે
પણ આ જગતની અંદર બે ત્રણ વાતો દોયલી હોય ને તો આ જ છે. સ્વર્ગથી નહીં સોહામણો રહીચો આ મૃત્યુ લોક, પણ અહીંયા બે ત્રણ વાતો દોયલી, એક જરા કેતા ઘડપણ અને આ મરણ અને એક વિયોગ. આ ત્રણ વસ્તુ જો આ જગતમાં ન હોત ને તો માણા હે ને અહીંયા ફાઈટો ફરતો હોય. પણ આ ત્રણ વસ્તુ ભગવાને પરમાત્માએ એવી મૂકી, જરા મરણ ને વિયોગ, એનાથી આ કંટ્રોલમાં છે. અને ઘડપણની અંદર જો ભગવાનનું ભજન નહીં કર્યું હોય ને તો કોઈ પાસે બેહવાય દે એમ છે. કોઈ આપણે બોલશે ને તો કોઈને ગમશે નહીં. આવો સમય હોય કદાચ નેજું માંડીને બાબા એમ કે જો તો છોકરા આવી કે વીજળી થાય કે સાનો મુના મરો કે ઓલો વેલ્ડિંગ કરે છે, કોઈ બોલવાય દે એમ છે. તો કે હવે શું કરવું? તો એ મહાપુરુષ એમ કે આવું સમજીને તમે હરિભજો કે આ એક દિન આ વેળા આવશે, આ સમય આવશે. હે કોઈ એમ કહે તને હવે કે ભાઈ આ ઇલેક્ટ્રિકના બોર્ડની અંદર આંગળી ન ભરાવાય, શોર્ટ લાગે, તોય તમે એમ કહો હું ન માનું, મારે અખતરો કરવો છે. એ માની લેવાની વાત છે કે અખતરો કરાય? તો સંતો મહાપુરુષો એમ કે ઘડપણ આવશે તો આવશે, આપણી ખબર છે આવવાનું છે. અને ઘડપણમાં હાલ થાય, પણ એ હાલ ન થવા દેવા હોય તો ઘડપણ સબરીને આવ્યું. ઘડપણમાં બહુ ફેર છે, પણ ઘડપણ કોને કહેવાય? ઘડપણમાં સબરીબાઈને રામ મળ્યા, ઘડપણ એને કહેવાય. અને આપણે ઘડપણ આવે તો એવડે બજારે સોડા બાટલીને બિલા વીણતો હોય, ક્યાંકથી ઓલું સીથરું જોડે સીથરું લઈ લઈએ, એ કે આ છોકરો એમ્બ્રોઇડરીનું કરે ને કામ આવશે. ખીલી જોડે ખીલી લઈ લઈએ કે ક્યાંક હૈસિયત મારવા થાય. હવે આખી જિંદગીમાં જે ક્યાંય ખીલી ન મારી, હવે તો હું મારી લેવાનું. પણ એની પહેલા સદગુરુ પરમાત્માએ આપણને નામ દીધું છે. નામનો ધ્રોબો એક વખત મારી દો. સદગુરુએ જડી અપરમ પાર ઉખેડી, કોઈની ઉખડે નહીં પછી ભલે ને લાખો મથે લુહાર.